નમસ્કાર મિત્રો, આપણા આ 90 દિવસના સ્પોકન ઇંગ્લિશ કોર્સના આજના આ ખાસ વિશ્લેષણમાં તમારું સ્વાગત છે. આજે આપણે એક બહુ જ રસપ્રદ ટોપિક પર વાત કરવાના છીએ. જુઓ, ફ્લુઅન્ટ ઇંગ્લિશ બોલવા માટે સૌથી અગત્યની ચાવી કઈ છે ખબર છે? ધ્યાનથી સાંભળવું, એટલે કે લિસનિંગ. નેટિવ સ્પીકર્સ કેવી રીતે વાક્યો ગોઠવે છે, કેવા શબ્દો વાપરે છે, એ સાંભળીએ તો જ આવડે ને. તો આજે આપણી લિસનિંગ સ્કિલ સુધારવા માટે આપણે એક સરસ મજાની વાર્તાનું એનાલિસિસ કરીશું. ચાલો શરૂ કરીએ. ઓકે, તો ચાલો ફટાફટ જોઈ લઈએ કે આજે આપણે શું કરવાના છીએ. આપણો આજનો રોડમેપ કંઈક આવો રહેશે. સૌથી પહેલાં લિસનિંગ પ્રેક્ટિસ માટે નેહાની વાર્તા સાંભળીશું. પછી એના ઓફિસ પહોંચવાના અને કેફેટેરિયાના અનુભવો જોઈશું. ત્યારબાદ ઓફિસમાં રોજ વપરાતા 5 અગત્યના શબ્દોનું લિસ્ટ અને છેલ્લે એક સરસ મજાનું દૈનિક પ્રેક્ટિસ ટાસ્ક. તો આપણો પહેલો વિભાગ છે લિસનિંગ પ્રેક્ટિસ, નેહાની વાર્તા. અંગ્રેજી ભાષામાં પૂરેપૂરા ડૂબી જવાનો આ સમય છે. મારી સલાહ છે કે કાં તો સ્ક્રીન પરનું લખાણ સાથે વાંચો અથવા બસ આંખો બંધ કરીને અંગ્રેજી શબ્દોના સ્પષ્ટ ઉચ્ચારો પર જ સંપૂર્ણ ધ્યાન આપો. ઓકે, તો ચલો વાર્તા શરૂ કરીએ. Neha woke up very early. Today was a special day. Her first day at a new office. Imagine Neha getting ready in the morning. She's feeling a mix of emotions, a little nervous but also very excited because she wants to make a great impression. She put on well-ironed clothes, got ready and had a healthy breakfast. Her schedule for the day was quite packed. At 8:30 a.m., she left the house to catch the bus. When the bus arrived, it was completely full, so Neha had to stand in the middle, looking out the window at the busy city streets. At 1 p.m., she had a lunch break, and by 6 p.m., her first day at the office concluded. આપણો બીજો વિભાગ છે અરાઇવલ એન્ડ ધ કેફેટેરિયા, એટલે કે નવી જગ્યામાં રસ્તો શોધવો. લેટ્સ સી વોટ હેપન્ડ વેન નેહા ફાઇનલી અરાઇવ્ડ એટ હર ન્યૂ ઓફિસ બિલ્ડિંગ. The inside of the building was just as impressive. A polite receptionist smiled and gave Neha her ID card. She took the elevator to the 5th floor, revealing a beautiful, bright office. Her manager, Mr. Sharma, stepped forward to welcome her and introduced her to the new colleagues, who were all incredibly warm and friendly. પણ પછી એક મજેદાર કિસ્સો બન્યો. એક વાગે એક rather funny incident occurred. It was lunchtime and Mr. Sharma had mentioned the cafeteria was on the 2nd floor. Neha went down the stairs but took a wrong turn. She walked down a long, quiet hallway, opened a heavy wooden door and, well, it wasn't the cafeteria. It was just a dark storage room. Neha was now completely confused and lost. Right at that moment, a voice from behind asked, "Are you looking for the cafeteria?" It was Amit, a tall colleague wearing glasses. Neha blushed, nodding that she was lost. Amit laughed gently, comforting her by saying not to worry. The building is huge and he got lost on his first day too. He then kindly showed her the right way. The cafeteria smelled delicious. Neha had lunch with Amit and other colleagues, happily chatting about their hobbies. By the end of the day, her morning fears had completely vanished. The office environment was wonderfully positive. Leaving the building at 6 p.m., she felt a massive sense of achievement, absolutely certain she was going to love this new job. ચાલો હવે આપણે આજના સેશનના શૈક્ષણિક ભાગ તરફ વળીએ. વિભાગ 3, ઓફિસ માટે જરૂરી એવા 5 દૈનિક શબ્દો. જો કોઈ પણ નવી વસ્તુની શરૂઆત હંમેશા થોડી ડરાવણી લાગી શકે, રાઈટ? પણ છેવટે પરિણામ સરસ જ મળે છે. ચાલો આ વાર્તામાંથી આપણે 5 બહુ જ અગત્યના અંગ્રેજી શબ્દો અને તેના ગુજરાતી અર્થ સમજીએ. તો આપણો પહેલો શબ્દ છે નર્વસ. નર્વસ આનો અર્થ થાય છે ભવિષ્યમાં શું થશે એ વિચારીને થોડી ચિંતા થવી કે ડર લાગવો. ગુજરાતીમાં આપણે તેને બેચેન કે ગભરાયેલું કહીએ છીએ. તમને યાદ હશે, વાર્તાની શરૂઆતમાં નેહા પણ બેચેન હતી. ચલો એક ઉદાહરણ જોઈએ. નેહા વોઝ નર્વસ બિફોર હર જોબ ઇન્ટરવ્યૂ. એટલે કે નેહા તેના જોબ ઇન્ટરવ્યૂ પહેલાં બેચેન હતી. એકદમ સિમ્પલ છે ને? હવે બીજો શબ્દ છે કન્ફ્યુઝડ. કન્ફ્યુઝડ આ શબ્દ તો આપણે રોજબરોજ વાપરતા જ હોઈએ છીએ. એનો અર્થ છે સ્પષ્ટ રીતે કંઈ વિચારી ન શકવું અથવા સમજવામાં અસમર્થ હોવું. ગુજરાતીમાં કહીએ તો મૂંઝાયેલું. પેલો સ્ટોરેજ રૂમ જોઈને નેહા કેવી કન્ફ્યુઝ થઈ ગઈ હતી, બસ એ જ. ઉદાહરણ જોઈએ. આઈ એમ કન્ફ્યુઝડ અબાઉટ ધીસ મેથ પ્રોબ્લેમ. મતલબ કે હું આ ગણિતના દાખલા વિશે મૂંઝવણમાં છું.
આપણો ત્રીજો શબ્દ છે કમ્ફર્ટેબલ. કમ્ફર્ટેબલ આનો અર્થ થાય છે કોઈપણ જાતના ટેન્શન કે પીડા વગર શારીરિક અને માનસિક રીતે એકદમ હળવાશ અનુભવવી, જેને ગુજરાતીમાં આપણે કહીએ છીએ આરામદાયક. સાંજ પડતા નેહાના બધા જ ડર ગાયબ થઈ ગયા અને તે કમ્ફર્ટેબલ ફીલ કરવા લાગી. એક ઉદાહરણ લઈએ, ધીસ ન્યૂ ચેર ઇઝ વેરી કમ્ફર્ટેબલ, એટલે કે આ નવી ખુરશી ખૂબ જ આરામદાયક છે. ચોથા શબ્દ પર જઈએ. એન્વાયરનમેન્ટ. એન્વાયરનમેન્ટ એટલે કે એવી પરિસ્થિતિઓ અથવા આપણી આસપાસની જગ્યા જ્યાં આપણે રહીએ છીએ કે કામ કરીએ છીએ. ગુજરાતીમાં આપણે એને વાતાવરણ અથવા માહોલ કહીએ છીએ. નેહાની નવી ઓફિસનો માહોલ કેવો હતો? એકદમ સકારાત્મક, રાઈટ? વાક્ય જુઓ. અ ગુડ વર્કિંગ એન્વાયરનમેન્ટ મેક્સ એમ્પ્લોઈઝ હેપી. એટલે કે સારું કામ કરવાનું વાતાવરણ કર્મચારીઓને હંમેશા ખુશ રાખે છે. અને આજનો આપણો છેલ્લો પણ ખૂબ જ પાવરફુલ શબ્દ છે અચીવમેન્ટ. અચીવમેન્ટ આનો અર્થ છે પોતાની મહેનત, હિંમત કે સ્કિલ દ્વારા કંઈક સફળતાપૂર્વક મેળવવું. ગુજરાતીમાં તેને આપણે સિદ્ધિ કે સફળતા કહીએ છીએ. સાંજે 6 વાગે જ્યારે નેહા બિલ્ડિંગની બહાર નીકળી ત્યારે તેને આ જ અચીવમેન્ટ ફીલ થઈ રહી હતી. ફોર એક્ઝામ્પલ, વિનિંગ ધ ગોલ્ડ મેડલ વોઝ હિઝ બિગેસ્ટ અચીવમેન્ટ. એટલે કે ગોલ્ડ મેડલ જીતવો એ તેની સૌથી મોટી સિદ્ધિ હતી. તો આપણે આ 5 નવા શબ્દો તો શીખી લીધા, પણ હવે સમય છે વિભાગ 4નો, દૈનિક પ્રેક્ટિસ ટાસ્ક. આપણે જે કંઈ પણ શીખ્યા છીએ તેને પ્રેક્ટિકલી અપ્લાય કરવાનો સમય આવી ગયો છે. આજનું તમારું ટાસ્ક બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. જુઓ, સ્ટેપ 1, આપણે જે શબ્દ શીખ્યા ને, કમ્ફર્ટેબલ એટલે કે આરામદાયક, એના પર ફોકસ કરો. અને સ્ટેપ 2, આ શબ્દનો ઉપયોગ કરીને તમારે અંગ્રેજીમાં તમારું પોતાનું એક નવું વાક્ય બનાવવાનું છે અને એને નીચે કોમેન્ટ્સમાં લખવાનું છે. મગજ દોડાવો અને ચાલો જોઈએ કે કોણ સૌથી મજેદાર અને સાચું વાક્ય બનાવે છે. તો મિત્રો, આજના આ વિશ્લેષણના અંતે તમારા માટે વિચારતા કરી મૂકે એવો એક પ્રશ્ન. આ નવા શીખેલા શબ્દનો ઉપયોગ કરીને હવે તમે કયા નવા એન્વાયરનમેન્ટ એટલે કે વાતાવરણ પર જીત મેળવવાના છો? જરા વિચારજો. આજના આ સેશનમાં જોડાવા બદલ તમારા સૌનો ખૂબ ખૂબ આભાર. બસ આ જ રીતે શીખતા રહો અને પ્રેક્ટિસ કરતા રહો. આપણે ડે 10ના નવા સેશનમાં ફરી મળીશું. ત્યાં સુધી આવજો.